મહેમદાવાદ તાલુકાના અરેરી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો। અરેરી ગ્રામ લોકોને વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપી યોજનાકીય લાભ આપવામાં આવ્યા છે। ત્યારે સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે મહેમદાવાદ તાલુકાના અરેરી ગામે પહોંચી હતી, જેમાં વિવિધ યોજના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા कार्यक्रम अंतर्गत PMUY 5 SSC निर्देशन 10 जैविक खेती 10 आयुष्मान कार्ड 100% PM किसान योजना 100% ODF प्लस 100% जल जीवन मिशन 100% जनधन योजना 100% जमीन रेकॉर्ड डिजिटाइजेशन 100% जे ते योजनाना नाम और लाभार्थीओनी संख्या योजनाओना लाभ आपवामां आव्या हता। अने रमतगमत वगैरह क्षेत्रे जो कोईनुं सन्मान कर्युं होय तो तेनी विगत लखवी अने लोकोनुं सन्मान करवामां आव्युं। आ कार्यक्रम में खेतीवाड़ी आरोग्य बैंक मिशन मंगलम जल जीवन RRD वगैरह योजना स्टॉल उभा करवामां आव्या हता। आ कार्यक्रम दरमियान धरती करे पुकार नाटक रजू करवामां आव्युं हतुं तथा कार्यक्रम में उपस्थित सौए भारत ने 2047 सुधी विकसित और आत्मनिर्भर बनावा शपथ लीधी हती। જ્યારે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર જિલ્લામાં અને તાલુકામાં જ્યારે સંકલ્પ યાત્રાનું એક સુંદર સંચાલન કરવામાં આવ્યું છે, ત્યારે તાલુકાના વિવિધ ગામડાની અંદર આપ જે જોઈ શકો તે રથ અને સંકલ્પ યાત્રા કરવામાં આવે છે। ત્યારે હાલમાં આજે જયગઢ મહેમદાવાદ તાલુકાની અંદર દેવુસિંહ ચૌહાણ, અર્જુનસિંહ ચૌહાણ જેવા અનેક અતિથિ રૂપે આવ્યા છે અને મામલતદારશ્રી સંગ્રામસિંહ બારિયા જેવા અનેક તાલુકા પંચાયત મામલતદારશ્રી દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો હરેરી ગામે પણ આજે આ સંકલ્પ યાત્રાનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। તો અત્રે ઉપસ્થિત મહેમાનો જોડે આપણે એના વિશે વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું કહેશો સાહેબ? વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહેમદાવાદ તાલુકાના હરેરી મુકામે આજે આ યાત્રાનો પડાવ આજે યાત્રાના સભા પ્રસંગે વિશેષ કેન્દ્રીય મંત્રી આદરણીય દેવુસિંહ ચૌહાણ સાહેબનું માર્ગદર્શન મળ્યું અને કેન્દ્ર સરકારની અનેકવિધ જે યોજનાઓ ચાલે છે એ યોજનાના સ્ટોલ પણ અહીંયા લાગ્યા છે અને વર્ષોથી જે છેલ્લા 9 વર્ષથી કેન્દ્રની યોજના અને ગુજરાત સરકારની જે યોજનાઓ સુપેરે ચાલે છે એની વિવિધ માહિતી પણ મળી। આ કાર્યક્રમમાં તાલુકાના દરેક ગામમાં યાત્રા જાય છે। આ યાત્રામાં જે પણ હજુ પણ જે વંચિત લોકો છે, ભવિષ્યના લાભાર્થીઓ છે, અને પ્રામાણિક પ્રયત્ન કરીને તાલુકાની આખી ટીમ સરકારની અને ચૂંટાયેલા સભ્યો સાથે મળીને આ યાત્રાને વિશેષ સફળતા બનાવે છે। અને આવો સાથે મળીને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા એના સંકલ્પ આજે લીધા છે તો 2047માં વિકસિત દેશોમાં આ દેશની ગણના થાય એવો પ્રામાણિક પ્રયત્ન આજે બધાએ મળીને કર્યો છે। તો આવો સાથે મળીને આમ બધાએ પણ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવીએ એવી પણ આજના દિવસે માગણી છે। તો આપ જોઈ શકો છો કે આ સંકલ્પ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે અને ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ દેવુસિંહ દ્વારા એના વિશે વિશેષ માહિતી આપવામાં આવે છે। ન્યૂઝ પર ઇન્ડિયા વિરામ મહેતા, મહેમદાવાદ।